નવસારીના બિલીમોરામાં હચમચાવી નાખતી ઘટના બની છે। દેવસરમાં માતાએ જ કરી પોતાના 2 માસૂમ બાળકોની હત્યા। ઘટનાને લઈને હોસ્પિટલમાં દાખલ પતિનું નિવેદન છે। પત્નીને સતત અઘટિત વિચારો આવતા રહેતા હોવાનું સામે આવ્યું છે। બપોરે હોસ્પિટલથી મહિલા ઘરે ગયા બાદ આ બનાવ બન્યો હતો। પાડોશીનો ફોન આવતા પોલીસ સાથે પતિ ઘરે પહોંચ્યો અને પોલીસે દરવાજો તોડી મહિલાને બહાર કાઢી। રૂમમાં મહિલા છૂટા વાળ ચાંદલા સાથે જોવા મળી હતી। હત્યા કરનાર મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે। બિલીમોરા નજીક આવેલ દેવસર ગામે રહેતા હતા। ટાઇફોઇડ થતા પતિને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। હત્યારી મહિલાને સપના આવ્યા હોવાનો દાવો છે। પતિની હત્યા કરી, બાળકોની હત્યા કરવી અને તમામની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેવી, આ પ્રકારનું સ્વપ્ન મહિલાને આવતું હતું ને તેણે આ સપનાને સાચું માની બંને બાળકોની હત્યા કરી નાખી। પોલીસે હત્યારી મહિલાની ધરપકડ કરી છે। તો જાણે કે ફિલ્મી કિસ્સો હોય એ પ્રકારની આ સાચી ઘટના બની છે। નવસારીમાં બિલીમોરામાં હચમચાવી નાખતી આ ઘટના બની છે। નવસારીના બિલીમોરામાં એક મહિલાએ પોતાના 2 બાળકો 2 માસૂમ બાળકોની હત્યા કરી છે। તેને સપનામાં આવતું હતું અને સપનું એ પ્રકારનું આવતું હતું કે પતિની હત્યા કરવી, ત્યારબાદ બાળકોની હત્યા કરવી ને પછી પોતે આત્મહત્યા કરી લેવી। ટાઇફોઇડ થયેલું હતું, બીજું બધું બરાબર ચાલતું હતું। પછી કાલે એ 4 વાગે અહીંયાથી ગઈ, પછી ત્યાં હું થયું હું નહીં થયું તે આપણને નહીં ખબર। પછી મેં પોલીસવાળા બાજુવાળાએ મને ફોન કર્યો। મેં ને પોલીસવાળાએ અંદરનો દરવાજો તોડ્યો તો એ બંને પોયરા ઉપર બેસી રહેલી હતી ને વાળ ખુલ્લા ને ચાંદલો ને એવું બધું લગાવી રહેલી હતી। ગાંધીનગરના રાયપુર ગામમાંથી ગુમ થયેલી બાળકીનો કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો છે અને પંથકમાં ચકચાર મચી ગઈ છે। 12 નવેમ્બરે બાળકી ગુમ થતા પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જો કે આ બાળકીની શોધખોળ અંતે કરુણ ઘટનામાં પરિણમી છે અને 13 નવેમ્બરની રાત્રે પરિવાર જે મકાનમાં રહે છે તેની પાછળના ભાગે આવેલી એક ઓડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના કોથળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। તો બાળકીની નિર્મમ હત્યાની જાણ થતાં એસપી રવિ તેજા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એફએસએલની ટીમ પણ પહોંચી હતી। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। પાડોશીએ જ બાળકીની હત્યા કરી નાખી અને બાળકોના ઝઘડામાં બાળકીની હત્યા કરી હોવાનો પિતાએ આક્ષેપ લગાવ્યો છે। તો બાળકીના મૃતદેહને જોઈ પરિવાર પર આફ ફાટી નીકળ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારજનોએ આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। અત્યારે ભાઈ પોલીસ સ્ટેશનમાં સર રાત્રે અમારી જોડે જ હતો। આગળ પાછળ અમે જે પોલીસવાળાને જે બી કહેતા હતા તો એ અમારી જોડે જ સાંભળતો તો એ બી કહેતો હતો કે આવું ના કરવું જોઈએ। બાજુવાળા ઉપર જ આરોપ નાખતો હતો, જે નિર્દોષ હતો એના ઉપર જ આરોપ નાખતો હતો। એને કરવા છતાં એની વાઈફ બી અમારી જોડે હતી, એ બી એવું કહેતી હતી કે અમે જાણતા નહીં ને અમારા ઘરમાં વારે ઘડે તપાસ કરે છે। બરાબર, એટલે અમારે બીજું કંઈ નહીં જોતું સાહેબ। અમારી નાની છોકરી હતી, અમારે એના માટે ન્યાય જોઈએ છે, બીજું કંઈ નહીં। એના કડકમાં કડક સજા થવી જોઈએ, ફાંસીની। અમારે બીજું કંઈ નહીં જોતું સાહેબ। એ ચેકિંગ માટે સાહેબે મોકલી 2 ગાડીઓ અને એની શોધખોળ ચાલુ કરી। એ આજકાલ કરતાં 2 દિવસ થઈ ગયા અને એને મારીને ફેંકી દીધી। અમારા વચ્ચે જ રહેતો હતો પણ અમને ખ્યાલ આવ્યો નહીં કે આ જ વ્યક્તિ હોય। તો એને શું કર્યું, પછી એ લાશ હતી ને તે એના ભંગારના નીચે ગાળી દીધી, કોથળીમાં પેક કરીને। ગુમ થનાર દીકરીનો મૃતદેહ એક બંધ કોથળીમાં ફરિયાદીના ઘરના પાસેથી મળવા આવ્યું હતું, જેને લઈને પોલીસ વધારે તપાસમાં અત્યારે છે। પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 4 લોકોના ડિટેન કરવામાં આવ્યું છે, જેની વધારે પૂછપરછ અત્યારે જારી છે। ભરૂચના સાયખાની વિશાલ્યકરણી કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પ્રચંડ વિસ્ફોટથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો। અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસની કંપનીઓમાંથી લોકો બહાર આવી ગયા હતા। ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે। તો આ વિસ્ફોટના સીસીટીવી સામે આવ્યા છે, આ દ્રશ્યો સામે આવ્યા છે। જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આખો વિસ્તાર ધણધણી ગયો હતો। ભરૂચમાં જે વિસ્ફોટ થયો હતો અને તેના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા।
તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે કઈ રીતે આ વિસ્ફોટ થયો હતો અને આગ પ્રસરી ગઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા. સુરતના કાપોદ્રામાં અકસ્માતના હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર રમી રહેલી બાળકીને બાઇકે કચડી નાખી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ અને બાળકીના ખભા પર પહોંચી ગંભીર ઈજા. બાઇક પર સામાન હોવાથી બાળકી ન દેખાઈ. બાઇક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે, તો બાઇક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે. સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માતના સીસીટીવી હચમચાવી દે તેવા આ સીસીટીવી છે. અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, બાઇક ચાલક પાસે એટલો સામાન કે બાળકી પણ ન દેખાય ને તેના ઉપરથી બાઇક ચડાવી દીધું. બિલકુલ સંધ્યા, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે. ત્યાં આ જ પ્રકારે બાઇકો પર માલ સામાન લાદીને લોકો જતા હોય છે, જેને લઈને પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતા ધારાસભ્ય આગળ આવ્યા, તમામનો બચાવ કર્યો હતો. ખાસ કરીને આ ઘટના મંગલદીપ સોસાયટીની શેરી નંબર 3ની છે, કે જ્યાં બાઇક ચાલક એટલો બધો સામાન ગાડી પર લઈને જાય છે કે આગળ ચાલતું બાળક દેખાતું નથી ને તે બાળકને અડફેટે લે છે, જેને લઈને 3 વર્ષના બાળકને ગંભીર ઈજા થાય છે. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જો કે બાળકનો સદનસીબે બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ખાસ કરીને આ વિસ્તારમાં એમ્બ્રોઇડરીમાં વ્યવસાય કરતા લોકો આ જ પ્રકારે ગાડી પર ભારે માલ સામાન લઈને જતા હોય છે, જેને લઈને ભૂતકાળમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરી હતી. આવી ઘટનાઓ ના બને તેને લઈને પણ ધારાસભ્ય તેમની પડખે આવ્યા હતા, જેને લઈને પોલીસે કાર્યવાહી અટકાવી હતી. જો કે આ લોકો જ આ રીતે સામાન લઈને જતા હોય છે ત્યારે આજુબાજુ જોતા નથી ને આ પ્રકારના અકસ્માત કરતા હોય છે. જો કે સદનસીબે 3 વર્ષના બાળકનું બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે હવે આ બાઇક ચાલક વિરુદ્ધ સ્થાનિક લોકોએ આ કાર્યવાહી કરવાની માંગ કરી છે. જી, આપનો આભાર. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દેવપુરા નજીક બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો અને કારે પલટી મારી હતી. કાર ચાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતના આ દ્રશ્યો છે. તો કાર ઉલટી થઈ ગઈ હતી અને આપ જોઈ શકો છો કઈ રીતે અકસ્માત સર્જાયો. કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી, જેને સારવાર માટે ખસેડાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા દ્વારકા હાઈવે પર મગફળી લઈને જતી વાન પલટી ખાઈ ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાને પલટી મારી અને રસ્તા પર મગફળીની બોરીઓ વેરવિખેર થઈ ગઈ હતી. અન્ય વાહન ચાલકોને પણ જેના કારણે મુશ્કેલી નડી હતી. સામોર ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અરવલ્લીના માલપુર હાઈવે પર લોડિંગ ટ્રક પલટી ખાઈ ગયો. ઓવર સ્પીડમાં આવતી ટ્રક 4 રસ્તા પર વળાંકમાં પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી જતા 4 રિક્ષા અને પોલીસની સરકારી ગાડી દબાઈ ગઈ. એક વરસાદની લારીને પણ નુકસાન થયું. દરરોજ હજારો વાહનો આ સ્થળે પસાર થાય છે. ટ્રકમાં સવાર એક વ્યક્તિ ઈજાગ્રસ્ત અને રાતનો સમય પોલીસ ગાડીની બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી છે. માલપુર 4 રસ્તા પર હાઈવેના નિયમોનો અભાવ પણ જોવા મળ્યો છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મોડી રાત્રે થયો પથ્થરમારો. એક જ કોમના 2 જૂથ આમને સામને આવી ગયા હતા અને પરિસ્થિતિ વધુ વણસી જતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તોફાની તત્વો ત્યારે એકઠા થયા રાત્રે અને પોલીસ તેમને પકડવા માટે પહોંચી હતી. અપડેટ મેળવીશું ઋત્વિજ પાસેથી. સહયોગી ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ઋત્વિજ, એક જ કોમના 2 જૂથ સામે આવી ગયા. જી સંધ્યા, વાત કરીએ તો જે બનાવ છે તે વેજલપુરના ફતેવાડી વિસ્તારનો બનાવ છે. ગત મોડી રાત્રે એક જ સમાજના 2 જૂથો છે તે આમને સામને આવી ગયા હતા અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જોકે જયારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. કેટલાક જે અસામાજિક તત્વો છે તેઓને હાલમાં
ઝડપી પણ લેવામાં આવ્યા છે, તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જો કે આ જે બનાવ છે તે બનાવ છેડતીને લઈને થયો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે. પરંતુ પોલીસ દ્વારા જે આસપાસના સીસીટીવી ફૂટેજ અને જે આરોપીઓ છે તેઓની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જી, આપનો આભાર. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવી રહ્યા છે. પીએમ મોદી પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વખત ડેડિયાપાડા આવી રહ્યા છે અને માર્કેટિંગ યાર્ડમાં ઊભા કરવામાં આવેલા વિશાળ ડોમમાં તેઓ આદિવાસીઓની સભાને સંબોધિત કરશે. પીએમના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ છે. પીએમના સ્વાગત માટે અત્યારથી જ લોકો એટલા આતુર છે કે વર્લી ચિત્રોથી ઘર તેઓ રંગી રહ્યા છે. કારણ કે આદિવાસીઓની સંસ્કૃતિ અને આ પરંપરા જે છે, આ ચિત્રો જે છે તે તેમની ઓળખ છે, જેનાથી રંગાઈ રહ્યું છે ડેડિયાપાડા. भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती जो जनजाति गौरव दिन से मनाया जा रहा है, इस खुशी में प्रधानमंत्री जी का यहाँ आगमन हो रहा है. तो इस आगमन की खुशी में हम वर्ली पेंटिंग के माध्यम से उनका स्वागत करते हैं, जिसमें उनका फेस्टिवल हो गया, वो दिन में क्या करते हैं, खेत में कैसे काम करते हैं, पानी कैसे भरने जाते हैं, वो प्रकृति के साथ कैसे जुड़े हुए हैं, जिसमें होली फेस्टिवल हो गया, डांस मूवमेंट जो समूह नृत्य हो गया, फिर हल खेत में हल कैसे चलाते थे, प्राचीन समय वो कैसे रहते थे, सब मैंने पेंटिंग के माध्यम से दिखाया. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને જેના કારણે અત્યારે ડેડિયાપાડા વાલી ચિત્રોથી રંગાઈ ગયું છે. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે આવતીકાલે પીએમ ડેડિયાપાડા આવશે. બિરસા મુંડાની જન્મ જયંતિના કાર્યક્રમને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગરુડેશ્વરના ઇન્દ્રવર્ણા ગામમાં ખાટલા બેઠક કરી હતી. હર્ષ સંઘવીએ ગામના લોકોને કાર્યક્રમમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું અને તેમની સાથે મંત્રી નરેશ પટેલ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. ભગવાન બિરસા મુંડાજીની જયંતિનો કોઈ ઉત્સવ તમે ક્યારેય જોયો છે ખરી? પરંતુ આ આયોજન થકી દેશના બધા જ સમાજો જનજાતિ ગૌરવ દિવસના દિવસે આપણા આખા સમાજ પર ગૌરવ લઈ શકાય તે માટે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ ખૂબ મોટો પ્રયાસ કર્યો છે. આપણા જ કાર્યક્રમમાં હું આપ સૌને આજે આમંત્રણ આપવા આવ્યો છું કે આવો આપણે સૌ સાથે મળીને એક નવો ઇતિહાસ રચીએ. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન યથાવત છે. આશ્રમ રોડ પર આવેલી એનસીપીની ઓફિસમાં સર્ચ જોવા મળ્યું. અજીત પવાર જૂથના કાર્યાલય પર આઈટીએ તપાસ કરી હતી. દસ્તાવેજી પુરાવા, ડિજિટલ પુરાવા, ચૂંટણી ખર્ચ સહિતના હિસાબોની તેઓએ તપાસ કરી અને છેલ્લા 3 દિવસથી આઈટીની ટીમો પાર્ટીની અલગ અલગ ઓફિસોમાં તપાસ કરી રહી છે. અમદાવાદમાં 3 દિવસથી ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ને અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી આ એનસીપીની ગુજરાત પ્રદેશની ઓફિસ છે કે જ્યાં 3 દિવસથી ઇન્કમ ટેક્સના અધિકારીઓ જે છે તે સર્ચ કરી રહ્યા છે. જે આ પ્રદેશ કાર્યાલય છે ત્યાં અધિકારીઓની ટીમ જે છે તે તમામ દસ્તાવેજો જે છે તે તપાસી રહ્યા છે, ડિજિટલ પુરાવાઓ તપાસી રહ્યા છે અને સાથે સાથે જે પૈસાની જે લેવડ દેવડ હોય એ હિસાબો હોય તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે એનસીપીના અલગ અલગ કાર્યાલયો જે છે ત્યાં પણ જે ઇન્કમટેક્સના અધિકારીઓને અલગ અલગ ટીમ જે છે તે આ સર્ચ ઓપરેશન કરી રહી છે અને જે પૈસાની લેવડ દેવડના હિસાબો જે છે તે તપાસવામાં આવી રહ્યા છે. એટલે કે હાલ ત્રીજા દિવસે પણ આ અમદાવાદ સ્થિત જે એનસીપી કાર્યાલય, જે પ્રદેશ કાર્યાલય છે ને ત્યાં ઇન્કમટેક્સના અધિકારીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
જામનગરમાં ખ્યાતિકાંડ જેવો વધુ એક પ્રકરણ સામે આવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પીએમ જય યોજના અંતર્ગત છેડા કરવાનો આરોપ છે. ત્યારે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા તબીબ પાર્શ્વ વોરા અને તેનો પરિવાર પલાયન થઈ ગયો છે. ન્યૂઝ 18ની ટીમ તેના ઘરે પહોંચી અને ત્યારે અલીગઢી તાળું જોવા મળ્યું હતું. એક તરફ ભોગ બનનારા દર્દીઓના પરિવારજનો પોલીસ ફરિયાદની તૈયારી કરી રહ્યા છે અને બીજી તરફ જેસીબી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સાથી ડોક્ટર પણ છેતરપિંડીનો આરોપ તેના પર લગાવી રહ્યા છે. તો હાલમાં સનસનીખેજ આરોપો વચ્ચે તબીબ પાર્શ્વ વોરા પલાયન થઈ ચૂક્યા છે. અમદાવાદના ખ્યાતિકાંડ બાદ જામનગરના જે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તેમના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા જે પીએમજેએવાય યોજના અંતર્ગત ગફલા કરી અને લોકોની સાથે જે રમત રમવામાં આવી છે અને રાજ્ય સરકારે જે પગલાં તોડ્યા છે ત્યારબાદ ડોક્ટર પાર્શ્વ વોરા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હાલ ડોક્ટર પાર્શ્વ વોરાના ઘરે પહોંચ્યું છે. અહીંયા જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અલીગઢી તાળું જોઈ શકાય છે. ડોક્ટર પાર્શ્વ વોરા છે તેમના માતા પિતા ડોક્ટર LS વોરા કે જે જામનગરના જાણીતા સર્જન છે અને ડોક્ટર સ્વાતિ વોરા તેમની સાથે અહીં રહેતા હતા. હાથી કોલોની 1માં આવેલું આ તેમનું મકાન છે. આલિશાન મકાન તમે જોઈ શકો છો. આ જ બંગલામાં ડોક્ટર પાર્શ્વ વોરા છે તે રહેતા હતા અને માલ પ્રેક્ટિસ કરતા હતા. જે પ્રકારનો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, જે પગલાં તોડાયા છે ત્યારબાદ ડોક્ટર પાર્શ્વ વોરા ક્યાં છે કોઈને ખબર નથી. પરંતુ જે પ્રકારે હાલ જે ભોગ બનનારાઓ છે તે પણ સામે આવી રહ્યા છે અને FIRની જ્યારે વાત આવી રહી છે, બીજી તરફ જે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના જે અન્ય તબીબો છે તેમની સાથે પણ છેતરપિંડીની વાત સામે આવી રહી છે. ત્યારે ડોક્ટર પાર્શ્વ વોરા ક્યાં છે એક મોટો પ્રશ્ન છે. ત્યારે ન્યૂઝ 18 એમના ઘરે પહોંચ્યું છે. ત્યારે પરિવાર સાથે ડોક્ટર પાર્શ્વ વોરા છે તે અહીં પણ નથી જોવા મળી રહી. અંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સૌથી મોટા સમાચાર, ગૃહમંત્રી અમિત શાહના દાવા પર લાગી મહોર. મહેનત અને વિશ્વાસના દાવા આખરે સાચા પડ્યા. વિપક્ષના સુપડા સાફ થવાનું આપ્યું હતું નિવેદન અને એ જ આજે એટલે કે 14મી તારીખે સાચું ઠરી રહ્યું છે. 14 નવેમ્બર 1 વાગ્યા સુધીમાં વિપક્ષના સુપડા સાફ થશે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને એ નિવેદન આખરે સાચું પડ્યું છે. એક રેલીમાં તેમણે આ નિવેદન આપ્યું હતું ને એ નિવેદન આજના સમયે આજે બિલકુલ 14 તારીખ 1 વાગ્યાની આસપાસનો જે સમય એકદમ સચોટ નિવેદન અને સાચું ઠર્યું છે. तो मेरी बात याद रखना, 14 नवंबर 8 बजे बैलेट बॉक्स खुलेंगे, मतपेटियां खुलेगी, 9 बजे मतगणना शुरू होगा और 1 बजते बजते लालू राहुल की पार्टियों का सुपड़ा साफ.